ટુડે ઇઝ માય બર્થડે. બાકી આમ એક્સાઇટમેન્ટ નથી કંઈ પહેલાં જેવી. પહેલાં બર્થડેમાં જે એક્સાઇટમેન્ટ હતી ને એવી નથી. વરસાદના રસ્તા ખરાબ થઈ ગયા કંઈ વાત ન પૂછો. ગરમ પાણી પીવું 2 દિવસથી વહી ગઈ એક્સપાયરી યુઝડ બાય માર્ચ 2025. આ બર્થડેમાં કંઈ એક્સાઇટમેન્ટ જ નથી. આવી જો થઈ ગયું ને આવું. હું તો કાલે લઈ ગયો તો ચોકલેટનું બોક્સ એક્સપાયરી ડેટ. બીજું કંઈ બોલ્યો નહીં. બાકી તો હું કરે તો કેમેરાની સામે બોલવું પડે તમારે. બોલો નહીં ને તો કાંઈ ન થાય. આ ભાઈ અમારું કુરિયર કડે ચડાવ્યું હો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોસ્પિટલના સાયન્સ સિક્કાવાળું છે ડોક્યુમેન્ટ. અને એ તો કે મળતું નથી. શું કરવાનું? આ જો ફોનમાં જ વાત કરતું હોય. ફોનમાં જ વાત કરતું હોય. શું પીન પીન આપણે શરદી છૂટી પાડી જ દેવાની થાય છે. કેવા બધા ઊભા જો વરસાદ. અહીંયા છે એટીએમ. કરી જાવ એટીએમમાં. ગુડ મોર્નિંગ અને મહાદેવર ગાઈસ ફ્રોમ ભરૂચ. અને આજે થઈ 23 તારીખ અને ટુડે ઇઝ માય બર્થડે. તો વિશ કરી દેજો ભાઈ બધે કોમેન્ટમાં. અને વાગ્યા છે સવારના 4 અને આપણે જઈએ ફર્સ્ટ શિપમાં. ખબર નહીં આજે શું પ્લાન છે શું નહીં બર્થડેનો. બટ કઈ વ્લોગ ચાલુ આજે બર્થડે હતો તો. બાકી આમ એક્સાઇટમેન્ટ નથી કંઈ પહેલાં જેવી. પહેલાં બર્થડેમાં જે એક્સાઇટમેન્ટ હતી ને એવી નથી. ક્યું ક્યાં હુઈ? પહેલાં તો રાતે આગલે દિવસે રાતે 2 વાગ્યા સુધી જાગીને બધા સ્ટોરી મેન્શન કરતો અને જાગતો. અને કાલે તો ભાઈ 10:15 10:30 હોઈ ગયો તો હું. એક્સાઇટમેન્ટ જ નથી કાંઈ પહેલાં જેવી. ખબર નહીં કેમ. ગયા બર્થડેમાં તો આમ થોડા મજા આવી હતી. બધા ફ્રેન્ડ્સ બધા હતા મોરબી. મજા આવી હતી આમ બર્થડે સેલિબ્રેટની બધી. પણ આજ વખતે કોર્પોરેટ લાઈફ યુ નો ગાઈસ હાઈલા કરે. અને ઉપરથી મજા જેવું નથી. તમે અવાજ આમ જોર ગળું બળું પકડાઈ ગયું છે. તાવ જેવું આવ્યું છે. શરદી બરદી થઈ ગઈ છે. આઈ ડોન્ટ નો આજનો શું પ્લાન છે. અત્યારે તો ભાઈ જઈ કંપનીએ નાસ્તો વાસ્તો કરીને ભાગી. બાકી આવું છે ભાઈ. હજી આ વ્લોગ તો હજી મોડો આવશે કેમ કે આગળના વ્લોગ હજી પેન્ડિંગ પડ્યા છે. એટલે આ વ્લોગ હજી મોડો આવશે. આજે 23 તારીખે ને ખબર નહીં કેદી આવે વ્લોગ. આ સારું હાલો જેદી આવે તેથી મૂકી દેસી. ટાઈમ મળશે એડિટ કરીને મૂકી જ દેવા છે આપણો વ્લોગ. ભાગી અત્યારે કંપનીએ. તો ભાઈ આમાં ભલે 6:19 થઈ પણ વાગ્યા 4:15 અને આપણા ભાઈ રિટર્ન થઈ ગયા એ કંપનીએથી. જોવો તમે રોદા જુઓ. રસ્તાની પથ્થારી ફેરવી નાખી ભાઈ ચોમાસાએ તો. બાકી એક કાંડ થઈ ગયો છે. કહું તમને રૂમે જઈને. જો આ ચોકલેટનો જ કાંડ છે. કહું પછી. તો ભાઈ આપણે ફાઇનલી આવી ગયા છીએ રૂમે. અને પાણી જરા ગરમ થવા મૂક્યું છે કેમ કે ગરમ પાણી પીવું 2 દિવસથી. ભાઈ ગરા બરા ચલાઈ ગયા છે. આપણે બસમાં વાત થઈ હતી ને એ તમને વાત કરું ને તો વાતમાં એવું છે કે આજે આપણો બર્થડે છે ને તો કાલે ચોકલેટ લેવા ગયો તો ચોકલેટનું બોક્સ લેવા ગયો તો આપણે બધું ભેળનો સામાન લઈ નહીં લેવા આવી રહ્યો આ ચોકલેટનું બોક્સ. ત્યારે ઝડપમાં મેં જોયું નહીં. મેં ખાલી અહીંયા જોઈ લીધું કે કેટલા નંગ આવે અંદર ને શું કાંઈ શું છે શું નહીં સમજ્યા. આ સેટથી મેં કાંઈ જોયું નહીં. અહીંયા જો વહી ગઈ એક્સપાયરી યુઝડ બાય માર્ચ 2025. એક્સપાયરી ડેટ વહી ગઈ છે. અંદરથી તમને ચોકલેટ કાઢીને બતાવું ને જુઓ. આમાં યુઝડ માર્ચ 2025. આની એક્સપાયરી ડેટ વહી ગઈ છે ને ભાઈ. હજી સવારે જ આપણે વાત થઈ ને આ બર્થડેમાં કંઈ એક્સાઇટમેન્ટ જ નથી. આવી જો થઈ ગયું ને આવું છે ભાઈ. એમાં મેં કેટલાયને ચોકલેટ અહીંયા કંપનીએ દઈ દીધી. અમુકે ખાઈ લીધી અમુકને ખબર પડી ને એકબીજાને ખબર પડી કે શું કહેવાય ટેસ્ટ જરાક અલગ આવે છે. તે આજે અમારા પ્લાનમાં 2 જણાનો બર્થડે. એક મારો અને એક બીજા એકનો હે બર્થડે. તો એ ડેરી મિલ્ક લઈ હતા 5 વાળી. હું 5 વાળી ડેરી મિલ્ક લઈ હતો. બધાને ખબર ન પડી ને કે કોની એક્સપાયરી ડેટ વહી ગઈ છે. તો પેલા બીજાનો બર્થડે ને જે અમારો ફિલ્ડ ઇન્ચાર્જનો એને જોયું ચોકલેટનું બોક્સ તો એમાં તો નવેમ્બર 2025ની હતી. એમાં તો ગઈ નથી. ભાઈ મને ફોન આવ્યો કે ભાઈ જતો કેવી શું છે શું નહીં આ એક્સપાયરી ડેટ. ભાઈ મેં જોયું મારે તો ભાઈ કે માર્ચની છે ભાઈ કીધું. એટલે હવે અત્યારે એક ડોક્યુમેન્ટ જરાક આવ્યું છે આપણે દી લેવા જવાનું છે. એટલે આ પાછું આ કાકાને ખખડાવી શું છે શું નહીં. જો વિડીયો ચાલુ રહેશે તો રાખશી આપણે ચાલુ. અવાજ સંભળાય તમને શું વાત થાય છે અહીંયા. બાકી બદલાઈ આવી કે રૂપિયા પાછા લાવી. બાકી કંઈક તો કરવાનું થાય ભાઈ. અને હાજનો શું પ્લાન છે હજી કંઈ ફાઇનલ નથી. હવે દક્ષભાઈને બધા આવે પછી જોઈ શું પ્લાન છે. બાકી ત્યાં લગી પાણી ભાઈ ઉકળી ગયું પીવાનું છે. નાવાનું નથી એમાં કરો બંધ. હાલો તો આપણે કરતા આવી આનું સમાધાન નહીં ધીંગાણું કરતા આવી. સમાધાનની વાત જ નહીં ભાઈ આમાં.
એક્સપાયરી ડેટ વાળું પકડાવે આપણે વાદન પરત અહીંયા તો લઈને ગામડું તો સિટીમાં એક્સપાયરી ડેટ વાળું પકડાવો કાકા આમ થોડું હાલે હે ભાઈ બરાબર ને બરાબર आइए देखते मजा आएगा કાલે લઈ ગયો તો ચોકલેટનું બોક્સ એક્સપાયરી ડેટ અંદર અડધા ચોકલેટ દઈ દીધી આજે તે પછી ટેસ્ટ અલગ નીકળો એને કીધું હવે અંદર ચોકલેટમાં ચેક કર્યું એક્સપાયરી ડેટ વાળી માર્ચ 2025 માં જ એક્સપાયર થઈ ગયું डेट नहीं दी थी दूध है गोल्ड ताज़ा दूध એમાં 15 ચોકલેટ ઓછી હશે ઉમરભાઈ એમાં દીધી એમાં કેમ કે આપી દીધી અડધી ચોકલેટ તો પછી ખબર પડી રેડી તો ભાઈ ચોકલેટનું બોક્સ તો હું આપી દીધું એને બીજું કંઈ બોલ્યો નહીં બાકી તો હું કરે છે કેમેરાની સામે આ તો એને ખબર નથી બ્રાઇટનેસ ઓછી કરી નાખી હતી અને કેમેરો ચાલુ કર્યો હતો ભાઈ વરસાદ એ થયો ફૂલ ચાલુ હવે ડોક્યુમેન્ટ લેવા જાય કે નહીં ખબર નહીં હવે ધક્કો ખાતો જ લેતા જ આવી ઓફિસ ખુલ્લી હોય તો શનિવારે બાકી સોમવારે મને મળશે કાલે કંપની જવાનું મારે કાર્યવાહી આગળ થતી જાય સમજ્યા તમે મારે શું મેડિકલ ઇન્સ્યોરન્સ ક્લેમ કરાવવાનો ને ડોક્યુમેન્ટ એક રાજકોટથી આવવાનું હતું કુરિયરમાં તો એ તિરુપતિમાં આવ્યું છે એનીમાં ડિલિવરી આપવો તો સોમવારે આવે એ ભાઈ આ શનિ રવિ ડિલિવરી તો ન હોય મેં ટ્રેક કર્યું કુરિયર એ તો ઓફિસ આવી ગયું છે તો જો ખુલ્લી હોય તો લેતા આવી બાકી મને સોમવારે મળશે તો કાલે ગમે જાવ થતા છે કેમ કે પ્રોસેસ થતી છે બીજું કંઈ નહીં ચોકલેટનું બોક્સ તો આખું મળી ગયો ભાઈ પાછું નવું હા એમ આમ જ હોય ભાઈ બોલો તો આપ કંઈક થાય સમજ્યા બોલો નહીં કાંઈ ન થાય જિંદગીમાં બોલવું પડે તમારે બોલો નહીં ને તો કાંઈ ન થાય ये बड़ी अच्छी बात कही आप અહીંયા કુરિયર લેવા આવ્યો હતો તો આને મારું પાર્સલ નથી જડતું ક્યાં કડે ચડાવ્યું હોય છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ભાઈ આવા જ કામ આજનો દિવસ જ ખરાબ છે શું કરવાનું આમાં જયનભાઈ આજનો દિવસ કેવો ખરાબ છે તમે જુઓ ચોકલેટે સવારના પોરમાં લમણા લીધા અડધાને મેં ચોકલેટે નથી દીધી ભાઈ જ્યારે ખબર પડી ને એક્સપાયરી ડેટ વાળી છે અને અત્યારે ડોક્યુમેન્ટ લેવા ગયો તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોસ્પિટલના સાયન્સ સિક્કાવાળું છે ડોક્યુમેન્ટ અને એ તો કે મળતું નથી શું કરવાનું બોલ ગોતે ને બીજાને ફોન કરીને ત્રીજાને ફોન કરે ને આ વાત છે માન મળ્યું મારે શું કરવાનું બાકી વળી હોસ્પિટલ ફોન કરવાનો નવું ડોક્યુમેન્ટ કાઢવાના હાલો હાલો 6:30 તો થઈ ગયા દક્ષને એ આવે પછી નક્કી કરી શું કરવું શું નહીં આજનો શું પ્રોગ્રામ કરી તો ફાઇનલ ભાઈ ફાઇનલ થઈ ગયો આપણે રિયલ પેપ્રિકાનું પચી ગયા આ જો ફોનમાં જ વાત કરતું હોય ફોનમાં જ વાત કરતું હોય શું આટલા બધા શું તારા બિઝનેસ છે कर दे फोन એવું છે તો વાંધો નહીં કે આપણે અમિતભાઈ ન્યુ રૂમમેટ શું કે ભાઈ હલો બાકી દાવી રે બીજા દક્ષભાઈ હરખાયો શું હરખાયો દાબવાનું છે એમ યો ને બનાવે છોલે કો પીને જઈ અમે જો ચડા પીને જઈ ભાઈ અમે ચડા પીને જઈએ તું ઈ તો હા તું જન્મ આવ્યો તું જન્મ આવ્યો હો તળાવ થઈને આવ્યો અહીંયા જવા થાય છે ચોમાસામાં ગઈ જઈશ અંદર તમે આવ્યો હોય તો આપણે સૂપનો વટકો ફ્રી જ લીધો છે સૂપ પીને પીને આપણે શરદી છૂટી પાડી જ દેવાની થાય છે મોરું મૂકવાનું થતું જ નથી સૂપમાં તો હાવ अच्छा શરદી છૂટી પાડવાની છે આપણે દવા લેવા જવાની ન થાય સમજ્યા તમે કાલ દવા લેવા ન જવી પડવી જોઈએ આજે છૂટી પડવી જોઈએ શરદી એ ઓલું ક્યાં ટોમેટો સૂપ વાળો ક્યાં ભાઈ જમી લીધું આમ બધા કેવા બધા ઉભા જો વરસાદ બધા નીચે જ જવું વરસાદ હજી ભૂખો હે ભૂખ લાગી ને હજી બધા ઉભા तू समझा हाँ नहीं तू समझा नहीं વરસાદ ભાઈ ઉપર છે ને ફૂલ ગરદી થઈ ગઈ હતી બાયણા ચાલુ વરસાદ અહીંયા એટીએમ કરી જાવ એટીએમમાં
ખુરચી બુરચી એ કેમેરા શું છે આપણે થોડું કે બીજું કઈ ઉતારી એટીએમ ખુરચી ને વસી વસી બધું છે પથારી કરવી હોય તો થઈ જાય એવું છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर વરસાદ રે એટલે જાય પછી રૂમે હવે Big thank you for being here. बहुत बहुत धन्यवाद